ગાઈઝ ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે છે ને અમે જે મેરેજની સિઝન ચાલે છે એટલે મેરેજની સિઝનમાં આજે હોય તો આજે હોય કંઈ ને કંઈ જવાનું હોય જ. તો આજે બાલાસિનોરમાં નહીં જવાનું, બાલાસિનોરથી દૂર જવાનું છે. એક મેરેજ છે રિલેટિવના, તે ઘરે એટેન્ડ કરવા માટે જઈએ છીએ. પણ એમાં બધાએ તમારે મેચિંગ કરીને જવું જરૂરી છે? મેચિંગ નહીં કર્યું તો આજો. અરે એવું નહીં, હા એવું નહીં. એમાં થયું છે કે બધા અલગ અલગ રૂમમાં બધા રેડી થતા હતા, કેમ કે ઉતાર છે હા એટલે બધા રેડી અલગ અલગ રૂમમાં થતા હતા. બધાએ એક જ કલરના ડ્રેસ કાઢ્યા, 3 બહાર આવ્યા. ત્યાર આપણે કે બધા એવું ના હોય, એવું ના હોય. બધા આપે પહેરે એવું તો નહીં. મેચિંગ તમે અલગ છે તો બરાબર. માનસીએ અલગ પહેર્યો છે. હા. પહેરવો તો એમ બધા ચારે સરખું ના પહેરે, પણ એવું ના થયું. એમાં એવું થયું કે બધા અલગ અલગ રૂમની અંદર રેડી થતા હતા ને, તો બધા 3 ભેગા થાય તો એક જ કલરના એક જ કલરના થઈ ગયા. બરાબર. પછી લેવા દીધા મેં અને રૂચાએ મમ્મી. જો 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 મમ્મી આપણે કે મેચિંગ કર્યું, તમે અલગ રીતે ખબર હતી આપણને કે આ પહેરે છે? નથી ખબર. કોઈને ખબર જ નથી. કેવું? સાંભળી લીધું. સારું લાગે છે. જો જ્યાં જઈશું તો કેવું આમ ગ્રુપમાં આમ લાગશે સરસ કે હા બધા મેચિંગ વાળા છે. જેન્સી તમે જો આજે આપણે કઈ જઈએ છીએ? મેરેજમાં. કઈ જઈએ છીએ? મેરેજમાં. કઈ જઈએ છે તો કે ગુનાવાડા. આજે આમ કેવું મેરેજ ના બને આમ ફૂલ ફેમિલી ટ્રીપ આમ પ્લાનિંગ થઈ ગયું બધા. અહીંથી દૂર જવાનું હોય ને તો મિની પ્રવાસ જેવું થઈ જાય. હા નહીં? હા જો સૌમ્ય બી રેડી, જેન્સી બી રેડી, બંટી બી આવી રેડી થાય. દાદા માટે આપણે છે ને માં વાત ના રે ભાઈ, હા કશું નહીં. નહીં કશું નહીં. એ અમાર સરપ્રાઈઝ છે. એક સરપ્રાઈઝ છે એટલે હવે એ મારે કટ કરવું પડશે અંદરથી. હા, એટલે કટ કરવું પડશે. જે મમ્મી નહીં સાંભળ્યું, મમ્મી નહીં સાંભળ્યું, એક સરપ્રાઈઝ છે. એટલે અત્યારે નહીં, ફરી પછી નહીં લગન. ના ના 10 દિવસ પછીની સરપ્રાઈઝ છે. હા, અને સરપ્રાઈઝ છે. અને મને નહીં કે બાર જ ના કે બાના પેટમાં વાત મુદ્દા નહીં. સરપ્રાઈઝ સરપ્રાઈઝ. બધાને અમને ખબર છે તમને સરપ્રાઈઝ છે. વાત રહે નહીં બેટા, હે ને મને કહી દેલું. એવું મનાઈને બાર કઈ બા ઓમ કરી. એને કહેતા જ ના. ચાલો જઈએ આપણે મેરેજમાં. અમારી બેગ વાયા જ લાવી. મેરેજમાં જાઉં છું કે શું કરું? શાકભાજી લેવા જાઉં છું, શોપિંગ કરવા જાઉં છું. મારે તો હોય હે? જ. જો છે ને શોપિંગ. શોપિંગ બેગ આ છે ને રાવી જે જશે ટિક્કી બરાબર. ના મને બેહવા દો બાપા. અરે પાછા બે ઝઘડો થાય છે એવું કેવું? હા અમારે છે ને આ ગાડીમાં પાછલી સીટ પર બેસવા માટે ઝઘડા બહુ થાય. પેલી કે હું બેસું ને આવે કે હું બેસું. તારે બેસું છે આજે પાછળ? આ સૌમ્ય છે ચકુ. એ હિરલ સૌમ્ય જો તો સાફ સફાઈ. સૌમ્ય શું કરો બેટા? માટી લાગેલી છે. ચલો ચલો બધા ગોઠવાઈ જાય. ચલો ફટાફટ. પપ્પા તમે કેમ પાછા અહીં બેઠા? આગળ ના બેસી જાઓ ને. પપ્પા આગળ આવી જાઓ. આગળ અહીંયા બધા સેટિંગ કરી લઈ ગયા નહીં વાંચે. હા ફૂલ ફેમિલી સેટિંગ. હા એમાં માટે આ ગાડી કમ જો આવીને સૌમ્ય મારી જોડે. અમાર જોડે છે વચ્ચે જે જો હેમજી પા આવશે ને એટલે આપણે બે ગાડી લઈને નીકળવું પડશે. બે ગાડી લઈને જવું પડશે. ભાઈ એના કરતા મિની બસ લઈને જઈશું. મિની બસ હા કઈ પેલી આ 16 સીટર? હા બરાબર, કમ્ફર્ટેબલ આવે. શાંતિથી જવાય ને. હા
કશું બોલતી નહીં એટલે સૂન થઈ જાય. હા ઘરનું ટેન્શન આવી ગયું. મનમાં ખુશ થઈ જાય. એવું લાગે. મનમાં તો કે હાસ. લાલુ ફૂટા છે. હીરો કેટલા ટાઈમ પછી નીકળે એમાં ફૂલ ફેમિલી કેટલા ટાઈમ પછી નીકળે આપણે આમ એક સાથે બહુ સમય પછી હે ને બહુ સમય પછી આમ તો જઈ પણ કેવું આપણે કોઈકનું કંઈક એબસન્ટ હોય છે જ આપણે હા પપ્પા નહીં હોતા આજે. તું પહેલી વાર આવી ઓકે ચલ એન્જોય કરતા પછી પહેલી વખત આવી. બાકી મમ્મી પપ્પા તો ક્યારે જ હોય છે. આપણે એકલા એકલા ફરવા જાય. પપ્પા ને મમ્મી એમ કે હવે ક્યાં રહીએ તમે જાઓ. આ કેટલા બધા ભર્યા છે અને મને તો એવું હતું કે આપણી ગાડી એકલી ફૂલ છે આગળ દેખો કે કેટલું બધું ટ્રાફિક છે. હા ટ્રાફિકમાં આ રીતના જાય તો એમનો જીવ જોખમમાં મૂકીને આવી રીતના લટકી જાય છે. અને આ બંટીભાઈ જો ચાલુ ગાડીએ ફોન યુઝ કરે બંટી ચલ ફોન બંધ કર ફટાફટ પણ એ મારું કેવું એટલું છે કે આવી રીતે ફૂલ ફેમિલી ગયા હોય તો ફોન અવોઇડ કરવાનો એમ કહું છું યાર હું. પણ ઇમ્પોર્ટન્ટ હોય તો ઉપાડવો જ પડે. હાથ જાપ ચાલવો પડે ને. તો સાઈડમાં ઊભી રાખીને લેવાય ને ભાઈ પણ મારા કઈ અડધો કલાક વાત કરું. મારે તો 1-2 મિનિટ વાત હોય બસ. બધું 1 સેકન્ડમાં થઈ જાય 1-2 મિનિટની વાત નહીં હા આપણે એક ગાડી બે ગાડી નહીં આપણે 5 ગાડી છે અને આપણે એવું નહીં કે આપણે એની લીધે અલગ અલગ આપણા ઘરા બનાવેલા છે એટલે એમને તો જવાબ આપવો જ પડે. હા અને એમની વાત છે ને એક જ મિનિટ હોય હા કે નામ જ હોય વધારે લાંબુ ના ખેંચે. ચાલે. કાં તો પેમેન્ટ માટે કોઈ ફોન કર્યો હોય બસ બીજી વધારાની વાત હોય એટલે ચાલે. એ કેવું આજની તારીખમાં વધારે મેરેજ છે. હા આજે બજાર ગયા છે આજે તારીખમાં વધારે મેરેજ છે ને એના લીધે ટ્રાફિક વધારે છે. એમ તો બધા બધું એ કરે પણ આ સંબંધ સાચવા તો પહેલા જ જોજો આપણે કઈ છેકથી કયા છેક જઈએ છીએ. પણ એને પર્સનલી પણ કીધું કે ફૂલ ફેમિલી લઈને આવજો હા એટલે જવું જ પડે જવું જ પડે. આમ કેટલું કોઈ પ્રેમથી ગયા અને જો તો બાપરે આગળ તો જો હા આપણા ઘરે છે ને એવા મોટા મોટા હે પણ આ પેલા જ બગા લાલ અંદરથી નીકળે ને બરાબર આપણે બીયા બહુ ઓછા હોય. હા પાકું થઈ ગયું સવારે થોડું એક પીળું જ થઈ ગયું સવારે કાપી બરાબર આપડા તો આના કરતા બી મોટા મોટા છે. હા 500 ગ્રામ ઉપરનું એક જામફળ હશે. હમ. 700-800 ગ્રામનું હશે નહીં. એવડું મોટું હોય છે આખી ડીશ ભરાઈ જાય શાંતિથી બેઠો છે લપડીને. કઈ જગ્યા આવું કઈ મને તો દેખાતો આમ બેઠો ને એવું રીતના બેઠો છે. નહીં બેટા? હા એ જો આ કેવું ગોઠવાઈ ગયો. કેવું શું જોઉં છું શું વિચારું છું? જાઉં આપણે પેલું ઘર લીધું છે ને એ દેખવા માટે આપણે જઈએ છીએ. તો તારે મારી જોડે રહેવાનું છે હે? હા મારી જોડે બાલાસી તો રહેવાનું તબેલામાં ના પાડે છે. એની મોટી મમ્મી લઈ જાય છે ને તેમની જોડે રહેશે. ના મારી જોડે તબેલામાં કોની જોડે રહેવાનું બેટા કહી દે. ઈયા મમ્મી જોડે. આ મમ્મી ને 4 છોરો તે તમે તો લડીને અડધી કર દઈ ના થઈએ કે ઈયા મમ્મીને ઠંડી ને એને ઠંડી પણ ઠંડી લાગે છે ત્યાં ગાડીમાં બેઠા એટલે ગાડીમાં બેઠી એસી ચાલુ છે એટલે ઠંડી લાગે બકા. તેમ કોણ મળશે એમ કે ઠંડી લાગે. મને તો કેનું ટેન્શન આવી ગયું. સ્વેટર નહીં લાવી? નહીં ના નહીં લાયા. અચ્છા એટલે ટેન્શન આવી એમ કે ને હા પણ એસી ચાલુ છે અમને ખબર જ નહીં. તો જમવા ગયા પણ જમવામાં તો બહુ ખતરનાક ભીડ હતી ની ભીડ હતી એટલે છોકરાઓ ચારે ચાર જોડે હતા એટલે ફોન કાઢવાની હિંમત ના ચાલી વિડીયો લેવાની. કેવી જેન્સીબેન હે મજા આવી જમવાની? જેન્સી બહુ બધા મળ્યા અને એમાં જેન્સીબેનના સબસ્ક્રાઈબરો મળ્યા. શું કહેતા હતા શું કહેતું હતું અંકલ? વિડિયો બનાવું છું. એવું જ એટલે ના તારી સ્પીચ કેવી છે હે ફાઇનલી જઈને અમે આવી ગયા ઘરે. થોડો જીવ તો ઘરમાં તો જવું પડે એવું એ તો જવું પડે એવું હતું
કેમ કે સાંજના ટાઈમે બહુ જતા ને આમ તો કોઈ પ્રોબ્લેમ નહીં હતો પણ થોડો ઘેર તો જીવ હોય જ અમારો તો ગયા તો ખરા પણ બહુ જ ભીડ હતી ને માનસી ભીડ મસ્ત એટલે ત્યાં આગળ ભીડ video એટલી લેવાયો હતી નહીં. અને કેમ કે જમવાનું હા, મસ્ત હતું. જમવાનું સારું મસ્ત હતું. હતું. અને ત્યાં અમારો વિડીયો ના લેવાયો કેમ કે ભીડ બહુ જ હતી અને છોકરાઓ ચારે ચાર અમારા જોડે હતા એટલે જો આમથી આમ video લેવા ખોવાઈ જાય જાય એટલે છોકરાઓ આમથી આમ જતા રહે એટલી બધી ભીડમાં ખોરવા કઈ અને પાછું ત્યાં આગળ પારકા ગામની અંદર કઈ ખોરવાના કોઈ ઓળખાય ના આપણા છોકરાઓને. ઓળખાય તો તો અમુક લોકો મળી ગયા તો ઓળખી જા તમને ઘણા બધા સબસ્ક્રાઇબરો બહુ મળ્યા અમને તો ઘણા બધા મળ્યા જે આપણા વિડીયો જોવે એ લોકો. જેન્સીના ફેન હતા એ બહુ મળ્યા અમને. અને માનસી બેનની ઘણા ટાઈમથી ઈચ્છા હતી એ આપણા રૂટીન બ્લોગ રોજે જોવે. ડેલી સર્વિસ સવારની અંદર જેવું મૂકીને તૈયારીમાં જોઈને પહેલી કોમેન્ટ ના લાઈક એમની હોય એટલે એમની ઈચ્છા હતી કે લુણાવાડા આવો તો આવજો અમારે અહીંયા તો આજે એમની ઈચ્છા પૂરી કરી તો આજે અમે આમ મારી તો બેનના અમે ઘરે કેટલી ગયા વખત હતા. ગયા પણ પણ જવાતું જવાતું જ નતું. પણ આ વખત તો નિયમ જ લીધો હતો. ભાઈ નતું કીધું કે રવિવારે આપણે જવાનું છે. હા. તેમનો વચ્ચે ફોન આવ્યો તો મેરેજ પત્યા અને ને મેમ- ત્યારે એમનો ફોન આવ્યો તો કે જોરદાર લગ્ન કર્યા હો જોયા અમે કે તમારા બ્લોગ મને બહુ જ ગમે એનો સવારમાં ફોન આવ્યો તો નહીં તો મેં કીધું અને હું આપણે રવિવારે આપણે આવવાની નીકળ્યા છું. ત્યારે બી રસ્તામાં બરાબર. ફોન આવ્યો એમનો કે તમે આવવાના છો આવવાના હોય તો આવજો એમ. એટલે પછી ત્યાં જઈને આવી અને આજે સીધા લુણાવાડાની ઘરે મોટી ટ્રીપ મારીને આવ્યા અમે. તો ત્યાં જઈને પાછા આવી ગયા ઘરે અને તો ઘરે આવીને હા, હવે કાલથી પાછો સોમવાર એટલે સોમવારથી છોકરાઓની સ્કૂલ ચાલુ Routine ભણાઈને કામ બેન ચાલુ. એટલે કાલથી કમ્પ્લીટ રેસ્ટ 2 દિવસ તો આમાં આરામ લાગે ને. 2 દિવસ આમ જમવાનું હોય ને એટલે આમાં બે આરામ દિવસ લાગે. જો આરામ લાગ્યો વચ્ચે 3-4 દિવસ આરામ લાગ્યો હમ. એટલે હવે હારું થોડું કમ કરવું પડે ને તો થોડુંક એ થાય છે તો આજનો બ્લોગ તો ચાલો આ ગાડી આજના અમારા બ્લોગમાં બ્લોગનો બી આટલું જ. એન્ડ લાવીએ આપણે હા તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાય